પશુપાલન કરતા ખેડૂતો સાવધાન થઈ જજો। તમારા પશુઓની કરજો વધુ જાળવણી। નવસારીમાં ગૌવંશમાં જોવા મળ્યા છે લંપી વાયરસના કેસ। 3 વર્ષ બાદ 9 પશુઓમાં લંપી વાયરસના લક્ષણ જોવા મળી રહ્યા છે। પશુ ચિકિત્સકોએ તમામની સારવાર શરૂ કરી છે। લોહીના સેમ્પલને તપાસ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલાયા છે। રાજ્યમાં વધુ એક વખત પશુપાલન કરતા ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, જેમાં નવસારીમાં 3 વર્ષ બાદ ગૌવંશમાં લંપી વાયરસના લક્ષણો છે। તેને જિલ્લા પશુપાલન વિભાગે જાણ કરતા જ પશુ ચિકિત્સકોએ તમામની સારવાર શરૂ કરી છે। પશુઓના તપાસ માટે બ્લડ સેમ્પલ પણ લેવાયા છે, જેની ચકાસણી માટે અમદાવાદ પણ મોકલાયા છે। બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। નવસારી જિલ્લાના મહાનગરપાલિકાના વિસ્તારમાં રુસ્તમવાડી આવેલ છે, ત્યાં એક ગૌશાળા છે। એ ગૌશાળામાં 4 પશુઓને લંપી વાયરસના શંકાસ્પદ લંપી વાયરસના લક્ષણો દેખાયેલ છે। આ બાબતની પશુપાલન ખાતાને જાણ થતાં પશુપાલન ખાતાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને જે તે પશુઓની સારવાર કરવામાં આવેલ છે અને પશુઓમાંથી બ્લડના સેમ્પલ, સ્કિનના અને નઝલ સ્વેબના સેમ્પલ લેવામાં આવેલા હતા। આ સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। 4 પશુ પૈકીના 3 પશુઓ એકદમ રિકવરી સ્ટેજમાં હતા અને એક પશુ થોડું ગંભીર પ્રકારનું લાગતું હતું, પરંતુ આજરોજ ફરી એ ગૌશાળાની મુલાકાત લેતા 4 પશુ રિકવરી સ્ટેજમાં હાલ જોવા મળેલ છે અને એ જ્યારે સેમ્પલ જે અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ છે ત્યારે જ આપણે કન્ફર્મેશન આપી શકીશું કે ખરેખર રોગ શું છે।